Hello and good morning and welcome back once again to Fatima Convent High School online tutorial. Friends, in the last lecture, we completed the methods of collecting primary data. Now, in this lecture, we will discuss sources of secondary data. Friends, જો અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા. Earlier we discussed the two definition, primary data અને secondary data. એમાં સેકન્ડરી ડેટાની ડેફિનેશન્સ આપણે ડિસ્કસ કરી હતી કે ધ ડેટા વિચ આર નોટ કલેક્ટેડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ બટ વિચ ઇઝ રીયુઝ ઓફ ડેટા વિચ આર ઓલરેડી કલેક્ટેડ બાય સમ અધર ઇન્સ્ટિટ્યુશન્સ ઓર ઓર્ગેનાઇઝેશન ધેન ઇટ ઇઝ કોલ્ડ અ સેકન્ડરી ડેટા. એટલે સેકન્ડરી ડેટામાં તમે કોઈ એફર્ટ્સ કરતા નથી, કોપી પેસ્ટ કરો છો, બરાબર છે. કોઈ પણ જગ્યાએથી ડેટા લઈ લો તો એને સેકન્ડરી ડેટા કહેવાય. આ તમે એફર્ટ્સ કરતા હો ડેટા ગેધર કરવા માટે તો એ પ્રાઇમરી ડેટા કહેવાય. તો સેકન્ડરી ડેટા તમારે જોતા હોય તો વોટ આર ધ સોર્સિસ, કઈ કઈ જગ્યાએથી સેકન્ડરી ડેટા મળે, તો એની અંદર તમે જુઓ સોર્સિસ ઓફ સેકન્ડરી ડેટા. ધીસ કેન બી આસ્ક એઝ એ શોર્ટ નોટ ઓફ સે 2 to 3 marks. There are main two source of secondary data, that is published and unpublished data. એક તો જે પબ્લિશ થયેલા હોય અને બીજા અનપબ્લિશ્ડ હોય. હવે પબ્લિશ્ડ ડેટા એટલે જે ન્યૂઝપેપરમાં મેગેઝિન્સમાં કે ગવર્મેન્ટના પબ્લિકેશન્સની અંદર, એની અંદર મેઇન તમે જો કયા કયા સોર્સિસ છે. સૌથી મોસ્ટ ઓથેન્ટિકેટ સોર્સ ઓફ સેકન્ડરી ડેટા ઇઝ ગવર્મેન્ટ પબ્લિકેશન. પહેલો પોઈન્ટ તમે જુઓ. There are number of central and state government organizations which collect statistical data and publish their finding in the interest of public. Some government publishers provide data on a periodicals and regular basis. સમયે For example, Central Statistic Organization, National Sample Survey Organization, Office of the Registrar General, Census Commission of India, Indian Council of Agriculture Research, Statistical Abstract of Gujarat State, Statistic Outline, Gujarat State, Socio-Economic Review of Gujarat State, etc. આ બધા જે મેં હેવી વેઇટેજ નામ વચ્ચા, ધીસ ઓલ આર ગવર્મેન્ટ પબ્લિકેશન્સ. સમયે જો કયા કયા ડેટા એ લોકો પબ્લિશ કરે. ફ્રોમ ધી પબ્લિશ ડેટા ઓફ સચ ગવર્મેન્ટ બોડીઝ ધ ઇન્ફોર્મેશન્સ અબાઉટ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, પછી તમે જો નંબર ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, વાઇટલ સ્ટેટિસ્ટિકલ, એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ, રિઝલ્ટ્સ ઓફ પોપ્યુલેશન સેન્સસ કેન બી ઓબ્ટેન. તમારે જો મોસ્ટ ઓથેન્ટિકેટ ડેટા જોતા હોય સેકન્ડરી ડેટા તો એ તમને ગવર્મેન્ટ પબ્લિકેશન્સમાંથી મળે, બરાબર. ચલો, સો ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ સેમી ગવર્મેન્ટ પબ્લિકેશન. સેમી ગવર્મેન્ટ એટલે ફુલ્લી ગવર્મેન્ટનું હોય, સેન્ટ્રલ સ્ટેટની જેમનું હોય. સેમી ગવર્મેન્ટ organizations such as Life Insurance Corporation, State Electricity Board regularly publish various types of important data. For example, તમારે સ્ટડી કરવી હોય કે આખા ગુજરાતની અંદર લોકડાઉન પીરિયડની અંદર કેટલી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થઈ અને કમ્પેર ટુ અધર મંથ વેધર ઇટ ઇઝ ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝ. ઓબ્વિયસલી ડિક્રીઝ જ થઈ હશે બિકોઝ ઓફ ઓલ એક્ટિવિટીઝ આર સ્ટોપ. પણ આ તમને ડેટા ક્યાંથી મળે? તો જે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એ એવરી મંથ રિપોર્ટ્સ પબ્લિક કરતી હોય કે કેટલા યુનિટ્સ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થયું, એમાં રેસિડેન્શિયલ કેટલું, કોમર્શિયલ કેટલું, એક્સેટ્રા. ઓકે, તમારે એ ફાઇન્ડ આઉટ કરવું હોય કે આખા ઇન્ડિયાની અંદર કેટલા લોકોને લાઈફ ઇન્સ્યોરન્સ કવર કરેલું છે, એટલે કે વીમાની પોલિસી ઉતારેલી છે. તો એના માટે જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે દેટ ઇઝ સેમી ગવર્મેન્ટ, તો એના ડેટા જે છે ઇટ વિલ બીકમ વેરી યુઝફુલ. થર્ડ, ઇન્ટરનેશનલ પબ્લિકેશન. ઇફ યુ વોન્ટ ધ ડેટા એટ ઇન્ટરનેશનલ લેવલ, તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ લાઇક યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પબ્લિશ ધેર ઇમ્પોર્ટન્ટ ડેટા, બરાબર છે. હમણાં કોરોનાની અંદર એક આ ઇન્સ્ટિટ્યૂટનું નામ વારાઘડી આવતું હતું, WHO. Now what is WHO? It is World Health Organization. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ અત્યારે ખૂબ એક્ટિવલી કામ કરે છે કે આખા વર્લ્ડમાં કોરોનાના પોઝિટિવ કેસીસ, નંબર ઓફ ડેથ, એની કન્ટિન્યુઅસ ગવર્મેન્ટની સાથે કોલેબોરેશન્સ કરી અને એની સમરીઝ જે છે એ એની વેબસાઇટ ઉપર ડેઇલી બેઝ ઉપર અપલોડ કરતી હોય.
So if you are interested in knowing the authenticate data regarding the corona cases, positive cases, recover cases, critical cases, okay, discharge cases, તો આ બધી તમને ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન WHO ની વેબસાઇટ ઉપરથી મળે. સો WHO ઇઝ અ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો તમારી ઇન્ક્વાયરીના પર્પઝ ઉપર ડિપેન્ડ્સ કરે કઈ મેથડ તમારે યુઝ કરવી છે. ફોર્થ, report of research organization. Research institute like Ahmedabad Textile Industries Research, Physical Research Laboratory, Ahmedabad Salt and Marine Research Laboratory, ભાવનગર, બરાબર. આ જે છે ને સોલ્ટ અને મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, આ તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે વાઘાવાડી રોડ ઉપર જે પેલી ICICI બેંક છે ને એની સામે એક સાયન્સ લેબોરેટરી છે, કદાચ જેને ન ખ્યાલ હોય તો કહી દઉં. એનું નામ છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર. તો આ જે લેબોરેટરીઝ છે એ ભાવનગરની જે લેન્ડ જે છે એનું બધું રિસર્ચ કરતી હોય, કેટલું સોડા એશનું તમને ખ્યાલ હોય. તો ભાવનગર જે છે ઇઝ ધ હાઈએસ્ટ પ્રોડ્યુસર ઓફ સોડા પાવડર, જે પેલું વોશિંગ પાવડરમાં ને એમાં યુઝ થાય ને, તમને ખ્યાલ હોય તો નિરમાની કંપની અહીંયા કાળા તળાવ પાસે છે. એનું રીઝન આ સેન્ટ્રલ સોલ્ટ છે કે ભાઈ એણે રિસર્ચ કરીને બધું નક્કી કર્યું કે આ લેન્ડમાં સોલ્ટ જે છે અથવા સોડા જે છે એનું પ્રપોર્શન વધારે છે, તો એ ટાઈપની ફેક્ટરીઝ અહીંયા એસ્ટાબ્લિશ થઈ શકે. સો વોટ આઈ મીન ટુ સે કે ધીસ ઓલ ઓર્ગેનાઇઝેશન્સ આર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ. દરેક અલગ અલગ જગ્યાએનું રિસર્ચ કરતા હોય અને એ લોકો ડેટા પબ્લિશ કરતા હોય. સો દેટ ડેટા આર કોલ્ડ સેકન્ડરી ડેટા. ઓકે, પછી નંબર 5, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઓટોનોમસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી પબ્લિશ ધેર એન્યુઅલ રિપોર્ટ. માની લો આપણે ભાવનગરની અંદર છીએ તો ભાવનગર મ્યુનિસિપાલિટી બધા ડેટાસ પબ્લિશ કરતી હોય કે ભાવનગરમાં નવા કેટલા એરિયાસ બન્યા, સોસાયટી કેટલી બની, બરાબર છે, કેટલા કોમર્શિયલ બિલ્ડિંગ છે, કેટલી સ્કૂલ્સ, આ બધું તમને મ્યુનિસિપાલિટીના રેકોર્ડ્સ અથવા ડેટાસમાંથી ખબર પડે. સો ધીસ ઇઝ ઓલ્સો અ સેકન્ડરી ડેટા. નંબર 6, પબ્લિકેશન્સ ઓફ બિઝનેસ એન્ડ કોમર્સ ઓર્ગેનાઇઝેશન. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પબ્લિશ ધેર જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. પછી તમે જુઓ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પબ્લિશ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ એક મેગેઝિન છે કે જે ICAI બહાર પાડે છે, બરાબર. તો એની અંદર બી તમને ઇમ્પોર્ટન્ટ સેકન્ડરી ડેટાસ જોવા મળે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ પબ્લિશ ધ જર્નલ ફોરેન ટ્રેડ રિવ્યૂ. આ બધી ઇન્ડિયન ગવર્મેન્ટની જ પેટા બ્રાન્ચ, સબ બ્રાન્ચીસ છે કે જે અમુક પર્ટિક્યુલર એરિયાને લગતા ડેટાસ જે છે એ પબ્લિશ કરતા હોય. સો ઇટ બીકમ્સ અ સેકન્ડરી ડેટા. ઓકે, then 7th, newspaper and periodicals. We are reading newspaper on a daily basis. So newspaper is also one of the common source of secondary data, but there is a question of authenticity. કારણ કે ન્યૂઝપેપરમાં દરેક વખતે બધું કરેક્ટ જ હોય એવું જરૂર નથી, બિકોઝ ન્યૂઝપેપર પીપલ વિલ હેવ ધેર પર્સનલ ઇન્ટરેસ્ટ, કંઈક કેનવાસિંગ કરતા હોય, કોઈનું માર્કેટિંગ કરતા હોય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, તો ઘણીવાર બાયસ ડેટા ન્યૂઝપેપરની અંદર જોવા મળે. ઓકે, હું બહુ તમને કોન્ફિડન્ટલી કહું છું, કારણ કે સમટાઈમ એક ન્યૂઝ હોય એ બે અલગ અલગ ન્યૂઝપેપરમાં તમે જોતા હો તો બેયની અંદર સ્ટોરી અલગ રીતે નરેટ થઈ હોય. એવું જ ન્યૂઝ ચેનલની અંદર તમે જોતા હશો કે એક સ્ટોરી હોય પણ બે ન્યૂઝ ચેનલવાળા અલગ અલગ રીતે રન કરતા હોય. એક પોઝિટિવ મેસેજ ક્યાંક આપવા માંગતા હોય, એક નેગેટિવ મેસેજ આપવા માંગતા હોય, તો તમારે તમારું પ્રુડન્સ યુઝ કરવું પડે. બટ એવું નહીં કે દરેક વખતે બધા ખોટા ડેટા જ હોય, હું એવું નથી કહેતો, બરાબર. મેની ટાઈમ તમને ઇમ્પોર્ટન્ટ ડેટા ન્યૂઝપેપરમાંથી મળતા હોય. સો ન્યૂઝપેપર, the data regarding economic, commerce, business, sports, etc. can be collected from different newspaper. Periodicals like Economic and Political Weekly, Commerce, Business Today, Financial Express, these are also important source of secondary data. So આ બધા published data કહેવાય, બરાબર. આની અંદર એક જે છે ને 8 સોર્સ જે આપ્યો નથી પણ હું તો એને બહુ બિલીવ કરું છું, and that source is internet.
internet is the nowadays it is the main source of secondary data. www બરાબર, કોઈ પણ વેબસાઇટ તમે ખોલો, ખાસ કરીને ગૂગલ, તો તમને ઢગલો ઇન્ફોર્મેશન્સ મળે. ઇનફેક્ટ આ બધા સોર્સિસ જે મેં તમને એક્સપ્લેન કર્યા એ બધા ઇન્ટરનેટ ઉપર રેડીલી અવેલેબલ છે. સો ઇન્ટરનેટ, ખાસ કરીને ગૂગલ, કેન બી કન્સિડર એઝ ધ સોર્સ ઓફ સેકન્ડરી ડેટા. હોપ ઇટ ઇઝ ફોલોડ. અને એક છે સેકન્ડ ડેટા ફોર અનપબ્લિશ સોર્સ. ઘણા ડેટા એવો હોય કે જે અનપબ્લિશ્ડ હોય, એટલે કે પબ્લિકનું પબ્લિશ ન થયા, માર્કેટની અંદર અવેલેબલ ન હોય, પણ તમે એને ગોતી શકો. ફોર એક્ઝામ્પલ, સમ ઓફ ધ સ્ટેટિસ્ટિકલ ડેટા મે નોટ બી પબ્લિશ. સમટાઇમ્સ ધ ડેટા મે બી ડ્રોન ઓન રિક્વેસ્ટ ઓફ from the unpublished internal records of private and public organizations which are prepared for their reference. For example, salary of employee, the length of service, their educational level, data regarding investment of mutual fund in public and private companies, PhD thesis. આ બધા ડેટા એવા છે કે જે પબ્લિશ ન થયા હોય, પણ એ લોકોએ એની રીતે કલેક્ટ કર્યા હોય એની રિક્વાયરમેન્ટ માટે, પણ જો તમે રિક્વેસ્ટ કરો તો એ ડેટા તમને ત્યાંથી મળી જાય. સો ધીસ ઇઝ કોલ્ડ અનપબ્લિશ્ડ ડેટા. સો ફ્રેન્ડ્સ, ઇન શોર્ટ, there are various source of secondary data. So you just go through this short note, and if you have any confusion questions you can always ask. Now tomorrow in the last lecture we will discuss the precaution, and that will be the end of our lecture. પછી તમને MCQs ને એવું સમજાવીશ તમને. Okay, thank you, have a good day.